નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નવી શિક્ષણ નીતિ અનુસાર જે છે એ ધોરણ 10ની અંદર બોર્ડની એક્ઝામ લેવામાં નહીં આવે, પરંતુ 1 થી 8માં ભણતા તમામ વિદ્યાર્થીઓને હવે ફેલ કરવામાં આવી શકે છે। કેમ કે પહેલાં એવો નિર્ણય હતો કે 1 થી 8ની અંદર જે સ્ટડી કરી રહ્યા હોય એમને જે છે એ નાપાસ કરવામાં નહીં આવે, પરંતુ હવે 2025ની અંદર જે નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી રહી છે એની અંદર આની અંદર ફેલ પણ કરી શકવામાં આવે છે। આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે અને ધોરણ 10ની અંદર બોર્ડની એક્ઝામ કેમ નીકાળી દેવામાં આવી છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું। અને શું ધોરણ 12ની અંદર બોર્ડની એક્ઝામ લેવામાં આવશે કે નહીં એના વિશે પણ આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો। આની સાથે સાથે આપણી ચેનલ પર ઓલરેડી એક વિડીયો અવેલેબલ છે જેની અંદર આપણે ડિટેલમાં વાત કરી છે કે 10મા ધોરણમાં બોર્ડની એક્ઝામ કેમ નથી લેવાની, ત્યારબાદ 12માં બોર્ડની એક્ઝામ લેવાશે। એની સાથે સાથે આપણે 2 પોઈન્ટ એડ કરેલા છે કે તમે કેટલા વર્ષનું બાળક થશે ત્યારે તમે એને જે છે એ નર્સરીમાં અથવા પ્લે ગ્રાઉન્ડમાં મૂકી શકશો, સિનિયર કેજીમાં મૂકી શકશો, ધોરણ 1માં મૂકી શકશો, અને તમારી કોલેજના કેટલા વર્ષ રહેશે, તમે ડિપ્લોમા કઈ રીતે કરી શકો છો એનો સંપૂર્ણ વિડીયો અવેલેબલ છે, તો તમે એ પણ ચેક કરી શકો છો। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10ની એક્ઝામ કેમ નહીં લેવામાં આવે અને 1 થી 8ના બાળકોને કેમ ફેલ કરવામાં આવશે એના વિશે વાત કરીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો નવી શિક્ષણ નીતિ પ્રાપ્ત થઈ ગઈ છે 2025 માટે, તો જેમાં કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પણ જે છે એ મળી ગઈ છે। ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત કેન્દ્ર સરકારની કેબિનેટની મંજૂરી બાદ દેશમાં 36 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે। કેબિનેટે નવી શિક્ષણ નીતિ 2020ની લીલી ઝંડી આપી દીધી છે। 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। નવી શિક્ષણ નીતિના નોંધપાત્ર મુદ્દાઓ છે, એને 3 મેઇન મુદ્દા છે, પરંતુ આપણે જે છે આજે એ જ જોવાના છીએ કે તમારે ધોરણ 10ની અંદર કેમ બોર્ડની એક્ઝામ્સ નહીં આપવામાં આવે। તો જે છે એ બોર્ડ ફક્ત ધોરણ 12માં જ હવે જે છે એ લેવામાં આવશે। એમફિલ બંધ થશે। કોલેજની ડિગ્રી છે એ 4 વર્ષની જે છે એ રહે છે। એમફિલ મતલબ તમે ધોરણ 12 પછી કોઈ પણ ડિગ્રી કરશો તો એ 4 વર્ષની રહે છે। આની અંદર જે એક ફોર્મ્યુલા હતો પહેલાં કે 10+2 જે હવે કરી દેવામાં આવે છે 5+3+3+4, આ ફોર્મ્યુલા જે છે એ હવે કરી દેવામાં આવ્યો છે। 5 ધોરણમાં તમને જે કહી શકાય કે 5 ધોરણ પછી ગેપ, એના પછી 3 એટલે કે 8 ધોરણ પછી ગેપ, એના પછી એની અંદર 11મા ધોરણ, અને ત્યારબાદ તમે જે અભ્યાસ કરવા માગી રહ્યા હોય એના પ્રમાણે આની અંદર જે એવું સ્કેડ્યુલ બનાવવામાં આવ્યું છે, તો ટાઈમશીટ જે કહી શકાય એ બનાવવામાં આવી છે। અને હવે એક ધોરણ 1થી લઈને 8ની અંદર પહેલાં એવો નિયમ હતો કે આની અંદર ફેલ કરવામાં નહીં આવે, પરંતુ હવે ગવર્મેન્ટ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે આની અંદર પણ તમને ફેલ કરવામાં આવશે। કેમ કે અત્યાર સુધીમાં જે બાળકો હતા એ બહુ પ્રિપેરેશન નહોતા કરતા, જે ઓનલી બોર્ડમાં 10થમાં જ એક્ઝામની પ્રિપેરેશન કરતા હતા, જેના લીધે એમનું જે બેઝિક હોય એ કાચું રહી જતું હતું। એટલા માટે આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી બધા આના રિગાર્ડિંગ સતર્ક થઈ જાય અને ધોરણ 10ની અંદરથી બોર્ડ નીકાળી દેવામાં આવ્યું છે। ફક્ત ધોરણ 12ની અંદર જે છે એ હવે બોર્ડ રાખવામાં આવશે। અને તમે ધોરણ 10 પછી જો કોઈ પણ ડિપ્લોમા કે રીતે કરવા માગતા હોય તો એ 3 વર્ષનું રહે છે, પરંતુ તમે ધોરણ 12 પછી કરવા માગો છો તો એ છે તમારે 4 વર્ષનું આની અંદર રહેવા પાત્ર રહે છે। અને ધોરણ 10ની અંદર જે છે ધોરણ 10નું બોર્ડ જે છે પૂરું કરી દેવામાં આવ્યું છે, અને તમને ભાષાઓ પણ જે છે એ શીખવવામાં આવશે। અને આની અંદર ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓની માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણવામાં આવે છે, બાકીના વિષયો તરીકે લેવામાં આવશે ઇંગ્લિશને જે છે તે। અગાઉમાં ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય। પરીક્ષા 9 થી 12 ધોરણ સુધીના સેમેસ્ટરમાં લેવામાં આવશે। શાળા શિક્ષણ 5+3+3+4 ફોર્મ્યુલા હેઠળ જે છે એ ભણાવવામાં આવે છે। પહેલાં ફોર્મ્યુલા હતું કે 10+2, જે હવે ફોર્મ્યુલા જે છે એ ચેન્જ કરી દેવામાં આવ્યું છે। 5+3+3+4 મીન્સ તમે 5મા ધોરણમાં ફેલ કરી શકે છે, 8મા ધોરણની અંદર પણ ફેલ કરી શકે છે। તો આ પ્રમાણે જે છે એ અલગ અલગ ફોર્મ્યુલા લાવી રહી છે, જેથી જે બાળકનો વિકાસ જે છે એ વધુ થઈ શકે। અને તમારી કોલેજ જે છે એ પણ જે છે એ 4 વર્ષની હવે રહે છે, ધોરણ 12 પછી કરો તો। અને તમે ધોરણ 10 પછી જે છે એ ડિપ્લોમા કરી શકો છો, જે 3 વર્ષનું રહે છે। એની સાથે સાથે એક જે છે આ રીતે એમને આપેલું છે કે મધ્યમ વર્ગ અથવા તો મધ્ય સ્કૂલ કોને કહી શકાય એના રિગાર્ડિંગ આપેલું છે કે 5 જે કહી શકાય વર્ષ મૂળભૂત જે છે એ આપેલા છે। ત્યારબાદ 3 વર્ષની ગણતરી, 3 વર્ષ આની અંદર પહેલાં 5 પછી 3, બરાબર।
આ રીતે આપણે એક ફોર્મ્યુલા લખેલું છે કે 5 + 3 + 3 + 4 એ ત્યારબાદ છે કે 3 વર્ષ મધ્ય, આ જે 3 વર્ષ જે છે એ મધ્ય ગણવામાં આવે છે અને 4 વર્ષ માધ્યમિક, એટલે આ જે 4 વર્ષ જે છે એ માધ્યમિક ગણવામાં આવશે. તો આ રીતે જે છે એમને માળખું બનાવવામાં આવેલું છે કે 5 + 3 + 3 + 4, જે આ માળખું પહેલાં હતું 10 + 2, તે આ અલગ માળખું બનાવવામાં આવી રહ્યું છે અને બધી જ હવે શૈક્ષણિક પદ્ધતિ જ છે એ આ પ્રમાણે જે છે એ ચાલવામાં આવે છે. તો આ વિડીયોને શેર કરો જેથી પેરેન્ટ્સ પ્લસ જે વિદ્યાર્થીઓ અત્યારે સ્ટડી કરી રહ્યા છે, જેમના જોડે ફોન છે, એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે, જેથી જે છે એ એમને રિગાર્ડિંગ બધી જ ઇન્ફોર્મેશન મળી રહે અને એમને કેટલા વર્ષ સ્ટડી કરવાનું રહે છે એની પણ ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.